કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કીર્તિસ ફેમિલી બ્લોગમાં. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ. આજે જમવાનામાં શું બનાવ્યું છે ચાલો જોઈએ. આજે જમવાનામાં છે શું છે માં? જમવામાં લાપસી ને બટેટાનું શાક ને આ તુરિયાનું શાક. કેમ કે તુરિયાનું શાક? તુરિયાનું શાક બતાવવાનું છે. જો આ છે તુરિયા ને ભાજીનું શાક, આ લાપસી ને અહીંયા સરસ ગરમા ગરમ મગ. ચાલો હવે નીચે કામ કરે છે એને જમવાના માટે બોલાવી આવીએ અને કેટલું કામ થયું છે એ જોતા આવીએ. ચલો અહીંયા બે આરામ કરે છે. જાઓ ઉપર ચડો જમવા માટે. જો હા અમારો રૂમ કેવો સરસ થઈ ગયો. દિનેશભાઈ આજે ઊભા હશે છે. આજે એમને કામ નથી કરવાનું. દિનેશભાઈ જાશો પપ્પા? થાકી ગયા પપ્પા? નથી થાક્યા. હાલો લાપસી ને મગ. એ ચલો નીચેથી તો જમવાના માટે આકલ મારી દીધી છે. હવે ઉપર આજે ત્રણેય છોકરાઓ છે આજે ઉપર રમવા ગયા છે. રવિવાર છે ને આ નાના બાપુ ઘરે જાય. આજે ઈનાબાના ઘરે આવ્યા છે રમવા ત્રણેય છોકરાઓ. મારો જીતભાઈને લાગ્યું ને, જીતભાઈ મોટું ગયું મારા દીકરાને, મોટી ગયું લે. ને ધમુભાઈને જીતને લાગે તો ધમુભાઈ રડે નહીં. રડી લીધું ને ભાઈ? એ ભાઈ ધમુ હમણાં રડે પાછો. એ રડ્યો. હાલો હવે ઉતરો જમવા. ચલો જાજો અને ખાવાનું મળતું ના હોય એમ. જો ધમુ જો ત્યાં સુધીમાં બે જાદુગર છે ને સીધા નીચે આવશે. જોજો એક જાદુગર છે ને એક ઉપર જો ટંગાય અને એક છે ને અંદર ટંગાય છે. હમણાં જોજો 1 2 ને 3. બે જાદુગર આવી ગયા. ત્રીજો જાદુગર આવ્યો. જો હમણાં એ આવશે. 97. મોટામાંથી આ કાઢતો આંગળો. 98 99 100. જીત મારો દીકરો શું ખાહે? લાપસી. જો આમ હોય ને ધમુ શું ખાશે? ધમુ એકવાર પાછું બોલ તો. ધમુ ચાર રોટલી ગાંઠિયા લ્યો. આના તો કોમેડી જ. ફોટો વાળા મમ્મી મેકઅપ કરે છે. હા અહીંયા મારા મમ્મી તૈયાર થાય છે, મેકઅપ કરે છે. અત્યારે પૂછવાયેલા છે એમ બોલાય. હાય ત્યારે તૈયાર થઈએ છીએ એટલે મિતભાઈને ઉતારવા માટે આપ્યું છે. તો અમારો ડમલી ભાઈ ડોળો લઈને ઉભો છે. આપણે શું જોવાની? ડોળ. કેવી લાગે છે? હજી ઓઢને રાખ બાકી છે. આ જો ડમલી પણ તૈયાર છે. ધમુ કેવો લાગે છે? એ દોરો જને કઈ દો. ઉભો રે કરતો ને. કેટલી ફેર ચાલ આમ જો. ચાલો ઓને રાખું છું. તારે છે ને પણ વાળો હાલતો જોવો. इसने तो तुम्हें પડું હોય છે.
રાંદલ માતાના આજે વિસર્જન, રાંદલ માતાનું આજે વિસર્જન છે. ચૈત્રી નોરતાનો આજે છેલ્લો દિવસ અને આજે જઈએ છીએ માતાજીને પધરાવા. ત્યાં મળશું. માં ને એના છે નીકળી ગયા છે કે કેદાર આગળ બેસવા માટે. અમે છે એ દક્ષા માસીના ઘરે બેસશું એટલે અમે અત્યારે નીકળીએ છીએ 5 વાગે. તો ચાલો આજે મમ્મી સાથે જવાનું છે. તો જોઈ આવીએ મમ્મી તૈયાર થયા છે કે નહીં. ચાલો મળીએ પછી. ચાલો આપણે થઈ ગયા છે રેડી. અને એના છે નીકળી ગયા છે. અમારે દક્ષા માસીના ઘરે જવાનું છે તો અમે ત્યાં 5 વાગે નીકળીએ છીએ. તો ચાલો ત્યાં મળીએ. મારા મિતુભાઈ પણ તૈયાર થઈ ગયો છે. આવ્યો મારો મિતુભાઈ. મોટો જલેરો રાખજો. એ ગેલો ઈચ્છા.
એટલું બધું લટક તો આજે મમ્મી શું બનાવે છે? આજે છે ભેળનો પ્રોગ્રામ. અહીંયા બને છે આમલીની ચટણી. ત્યાં મમરા તૈયાર થઈ ગયા છે. જુઓ ત્યાં ડબ્બામાં. જુઓ મમરા તૈયાર. બી પણ તરી લીધા છે. આ કુકરમાં છે ચણા બટેટા બાફી લીધા છે. હવે હમણાં ડુંગળી ટમેટા સમારી લઈએ એટલે ભેળ તૈયાર. ચાલો ભેળ ખાવી હોય તો. બસ પછી તો કાલે રાત્રે વિડીયો કંઈ શૂટ કર્યો નહોતો. પછી ભેળ બનાવી જમી અને પછી સૂઈ ગયા હતા, થાકી ગયા હતા એટલે. અને બસ અત્યારે સવારે વિડીયો એડિટ કરી અને મૂકું છું. અને તમને રાંધણબાંધણની પ્રસાદી બતાવવાની બાકી હતી. જો અમે બધા ઘરે છે આવી રીતે પ્રસાદી બનાવતા હોય ચણાના લોટની. ચણા લોટને સરસ મજાના પાપડ જેવું કરતા હોય છે. ચણાના લોટના એને થેપલા કયો કે પાપડ કયો કે જે કયો એ જો. તો આ છે પ્રસાદી. આ મેં ઘરે બનાવી હતી. હજી રાંધણબાંધણની પણ પ્રસાદી આવશે. તો ચાલો વિડીયો અપલોડ કરી દઉં છું, જોઈ લેજો. અને ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે સબસ્ક્રાઈબ તમે બહુ ઓછું કરો છો, એમ ના થવું જોઈએ કે નહીં. સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળશું નવા વિડીયો સાથે.